ભાભર મામલતદાર કચેરીના દ્વાર ભાભર તાલુકાની આંગણવાડી કેન્દ્રની બહેનોએ કેમ ખખડાવ્યા? ભાભર મામલતદાર કચેરી ખાતે ભાભર તાલુકાની 135 આંગણવાડી કેન્દ્રની બહેનો કાર્યકરો ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું. લડકે જીતેંગે, નારી શક્તિ જિંદાબાદ જેવા નારા બોલાવ્યા. આજરોજ ભાભર મુકામે મામલતદાર કચેરી ખાતે ભાભર તાલુકાની કુલ 5 સેજાની બહેનો કાર્યકરો તેડાગર અને 135 આંગણવાડીની બહેનોએ ઉપસ્થિત રહીને ભાભર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અમારો એક જ સવાલ છે કે ભાઈ જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે કે જે અમારો પગાર વધારો છે, જે અમારો પગાર વધ્યો નથી તે અમારો પગાર વધે એવી સરકારને વિનંતી છે. જે અમારો પગાર હાલમાં 5,500 છે, જેમાં અમને 200 રૂપિયા મજૂરી નથી પડતી. હાલમાં અમે ચક બીજે જઈને તો અમારે 500 રૂપિયા મજૂરી પડે અને હાલમાં અમારે 200 નથી પડતી. તેથી અમારે સરકારશ્રીને અપીલ છે કે જે અમારો પગાર એને કીધું છે એ અમલમાં મૂકી અને અમને પગાર આલે, બસ એ જ અમારી વિનંતી છે. સરકાર દ્વારા મોબાઈલ આપેલ નથી તેમ છતાં ખૂબ જ દબાણપૂર્વક ઓનલાઈન કામગીરી કરવાના વિરોધમાં હડતાલ બાબતે ભાભર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિવિધ બાબતે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ જે પોતાના મોબાઈલમાં કામગીરી કરવા માટે ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવે છે. તમામ બહેનો હડતાલ કરી છે. એક આંગણવાડી કાર્યકર અને તેડાગર બધા ભેગા થઈને 135 આંગણવાડી છે. એમાં અમારા સરકારથી બસ એટલી જ માંગણી છે કે અમારે જો 10,000માં કામ કરાવે છે એમને પોહાતું નથી અને અમારા સરકારી કર્મચારી જેટલું કામ આપે છે અને હાઈકોર્ટનો ચુકાદો જે આવ્યો હતો અમારા કાર્યકર ને તેડાગરનો એ હવે એને અમલ કરે અને સરકારી કર્મચારીમાં અમે 3-4 વર્ગમાં અમે ધોરણે અમે ગણે અને અમારે મહેરબાની કરી અને છોકરા સામે ધ્યાન અમારે રાખવું છે. અમારે બીજા જે માહિતીઓ અને જે અમારે એપો આલે છે તો અમે એમ જ પડ્યા રહીએ છીએ. છોકરામાં અમારે ધ્યાન રહેતું જ નથી. તો સરકારને અમે હાઈકોર્ટનો ચુકાદો અને સરકારી કર્મચારી અમને ઘોષિત કરે એ અમારી વંદના છે. અને નેટવર્કનો પણ ખૂબ જ પ્રોબ્લેમ આવે છે. ત્યારે દબાણ કરીને નોટિસ આપું છું ને કામ તો કરવું જ પડશે. તે માટે આ નજીવા માનદ વેતનમાં કેટલું કામ હોય છે એટલે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકાતું નથી. આવા સમય સિવાય પણ ફોન આવે છે કે અમે અમારા પરિવાર સાથે પણ શાંતિથી રહી શકતા નથી અને બજેટમાં પણ શું આપ્યું તે ખુલાસો નથી. તે માટે હડતાલ કરવા માટે મજબૂર બન્યા છીએ. ચોક્કસ મુદ્દતની હડતાલ કરવા જવા અમને સહકાર આપવા વિનંતી કરશો અને કાર્યકર તેડાગર બહેનોની આટલી માંગણીઓ સ્વીકારવા માટે મહેરબાની કરશો તેવું ભાભર તાલુકાની 135 બહેનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આંગણવાડી કર્મચારી સભા ભાભર, હું પ્રમુખ ભાભર. અહીંયા આજરોજ અમે અમારી જે માંગો છે, હું આંગણવાડી કાર્યકર દવે ધર્મિષ્ઠાબેન ભાભર 16. આજે અમારી જે માંગણીઓ છે કે જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે અમારો 24,800 એ અમને મળે એના માટે છે. અમારે સરકારશ્રી સામે કોઈ અમારી કામગીરીનો કે કોઈ વિરોધ નથી, પણ અમારો જે પગાર વધારો જાહેર કર્યો છે એ સરકારે અમને હવે આપવો જ પડશે. જ્યાં સુધી જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હવે આજથી અમે કોઈ પણ અમારી કામગીરી કરશું નહીં અને આજથી અમે અમારી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અમારો પગાર જાહેર કરશે નહીં સરકાર ત્યાં સુધી. કેટલા આંગણવાડી કેન્દ્રો છે? અમારે 135 આંગણવાડી કેન્દ્ર ભાભર ટોટલ તાલુકામાં. સરકાર કર્મચારી છે એનો પગાર વધારે છે કે આ સરકારી કામગીરી કરે છે એનો પગાર વધારો. અમે તેડાગર નાની છે તો અમારો પગાર કેમ વધતો નથી? મજૂરી તો અમારી છે તેડાગરની કે છે એમ કે બોલવું, સફાઈ કરવી, બાળકોને લાવવા, નાસ્તો બનાવવો એ કેવી રીતે બનાવવાનું? આ ઓનલાઈન ફોટા તમે કેવી રીતે મેળવવાના? તો અમારી મજૂરીનો હપ્તાઓ તો અમને આપે કે ના આપે? અમારો હપ્તાઓ અમને મળતો નથી. તે રીતે સરકારને અપીલ છે કે અમારે 200 રૂપિયા મજૂરી નહીં પડતી તો 200 રૂપિયામાં શું કાઢવાનું? અત્યારે કરિયાણાનું સામાન લેવા દો તો 5,000 પગાર છે તો 5,000માં શું મળશે અમને? 5,000માં અમારું પૂરું પડતું નહીં. તો સરકારને અપીલ કરવા છો કે અમારો જે નિર્ણય લીધો હતો એ નિર્ણયનો ચુકાદો પૂરો કરો કે અમારો પગાર વધારો કરો. તો અમી રહ્યા ને કે પછી સબ આંગણવાડીઓ બંધ કરી કે અમારો પગાર અમે પૂરું પડતું નહીં અને અમારા સામાનના પૂરા પડતા નહીં નાસ્તોના, તો પછી અમે આંગણવાડી બંધ કરીને અમે ગમે તો કરી શકીએ. અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવ, થરાદ.